ભારતનો ઇતિહાસ કેટલાય રહસ્યો અને વણ ઉકેલ્યા કોયડાઓથી ભરેલો છે, પણ આજે આપણે એક એવી જગ્યાની વાત કરીશું જ્યાં ઇતિહાસ આજે પણ ખંડેરોમાં શ્વાસ લે છે અને જેની દિવાલોમાં ચીસો થીજી ગયેલી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભાનગઢ કિલ્લાની. એક એવું નામ જે સાંભળતા જ મનમાં ડર અને જિજ્ઞાસા એક સાથે જ જાગી જાય છે. ના, આ કોઈ ડરાવણી વાર્તાની લાઈન નથી. આ એક ઓફિશિયલ સરકારી ચેતવણી છે જે ભાનગઢના દરવાજે લગાવેલી છે. ફક્ત એક વાક્ય, પણ આ એક વાક્ય ભાનગઢના રહસ્યને વધુ ઘેરું બનાવી દે છે. પણ સવાલ એ છે કે આખરે સૂરજ ડૂબ્યા પછી એવું તો શું થાય છે ત્યાં કે ખુદ સરકારે લોકોને દૂર રહેવાની સલાહ આપવી પડે છે? ચાલો આ ચેતવણી પાછળનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કરીએ. આ એક જ સવાલ ભાનગઢના દરેક રહસ્યનો પાયો છે. શું આ માત્ર એક સાવચેતી છે જંગલી જાનવરોના ભયથી બચવા માટે, કે પછી આ ખંડેરોમાં રાત્રિના અંધકારમાં ખરેખર કંઈક એવું જાગૃત થાય છે જેનાથી દૂર રહેવું જ વધુ સારું છે? રાજસ્થાનના અલવર જિલ્લામાં અરવલ્લીની પહાડીઓ વચ્ચે છુપાયેલો છે આ કિલ્લો. એક જમાનામાં આ ભવ્યતા અને સમૃદ્ધિનું જીવંત ઉદાહરણ હતો. પણ આજે એની ઓળખ એની ખૂબસૂરતીથી નહીં, પણ એની સાથે જોડાયેલી ભૂતિયા વાર્તાઓથી થાય છે. તો ચાલો થોડી વાર માટે વર્તમાનને ભૂલી જઈએ અને સમયમાં પાછા જઈએ. એક એવા સમયમાં જ્યારે ભાનગઢ ખંડેર નહીં પણ એક ધબકતું, જીવંત શહેર હતું. વિચારો, એના બજારોમાં કેવી ભીડ હશે, મંદિરોમાં ઘંટારવ અને મહેલોમાં કેવી શાન હશે. આજે આ શાંત પથ્થરોને જોઈને એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ કિલ્લાનો ઇતિહાસ જેટલો શાનદાર છે તેટલો જ ચોંકાવનારો પણ છે. 16મી સદીમાં બન્યો અને જોતા જોતામાં એક સમૃદ્ધ નગર બની ગયું. બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પણ પછી અચાનક જાણે કોઈએ સમયનું બટન દબાવી દીધું હોય. બધું જ થંભી ગયું. હસતું રમતું શહેર રાતોરાત વેરાન થઈ ગયું. અને આ અચાનક શું થયું એ જ ભાનગઢનું સૌથી મોટું રહસ્ય છે. હવે આ સવાલનો જવાબ છે ને એ ઇતિહાસના પુસ્તકોમાં ઓછો અને પેઢીઓથી ચાલી આવતી એક દંતકથામાં વધારે મળે છે. એક એવી કહાની જે ભાનગઢના પતન માટે કોઈ યુદ્ધ કે દુકાળને નહીં પણ એક શાપને જવાબદાર માને છે. ભાનગઢના વિનાશ પાછળની સૌથી પ્રચલિત કહાની છે એક શ્રાપની. આ વાર્તામાં બધું જ છે. એક રાજકુમારીની અતુલ્ય સુંદરતા, એક તાંત્રિકનું પાગલપન અને એનું એવું ભયંકર પરિણામ જેણે આખા શહેરને સ્મશાન બનાવી દીધું. આ કહાનીના કેન્દ્રમાં છે રાજકુમારી રત્નાવતી. કહેવાય છે કે એની સુંદરતા એવી હતી કે જોનારા બસ જોતા જ રહી જતા. પણ કોને ખબર હતી કે એની આ જ સુંદરતા એના અને આખા ભાનગઢ માટે એક અભિશાપ બની જશે. અને જ્યાં સુંદરતા હોય ત્યાં ખરાબ નજર પડતા વાર નથી લાગતી. વાર્તામાં એન્ટ્રી થાય છે ખલનાયકની, સિંહિયા નામના એક તાંત્રિકની. એ કાળા જાદુ અને મેલી વિદ્યામાં માહેર હતો. એણે રાજકુમારીને જોઈ અને બસ એને કોઈ પણ ભોગે મેળવવાનું નક્કી કરી લીધું. આ માટે એણે પોતાની કાળી શક્તિઓનો સહારો લીધો. તાંત્રિકે એક યોજના બનાવી. એણે રાજકુમારી માટે બજારમાંથી મોકલવામાં આવતા એક સુગંધિત અત્તર પર વશીકરણ મંત્ર ફૂંક્યો. એને લાગ્યું કે રાજકુમારી આ જાળમાં ફસાઈ જશે. પણ રાજકુમારી માત્ર સુંદર જ નહોતી, બુદ્ધિશાળી પણ હતી. એને આ ષડયંત્રની ગંધ આવી ગઈ. એણે ગુસ્સામાં એ જાદુઈ અત્તરની શીશી એક મોટા પથ્થર પર ફેંકી દીધી. જાદુની અસરથી એ નિર્જીવ પથ્થર જીવંત થઈને સીધો તાંત્રિક તરફ ગબડવા લાગ્યો અને એને કચડી નાખ્યો. પોતાના અંતિમ શ્વાસ લેતા પીડા અને ક્રોધથી ભરેલા એ તાંત્રિકે શાપ આપ્યો. એણે ચીસ પાડીને કહ્યું કે આ શહેર સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. અહીં રહેનારા કોઈની પણ આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. અને કહેવાય છે કે એનો શાપ સાચો પડ્યો. આ ઘટનાને સદીઓ વીતી ગઈ, પણ કહેવાય છે ને કે શબ્દો ક્યારેય મળતા નથી. એ તાંત્રિકના શ્રાપના પડઘા આજે પણ ભાનગઢના ખંડેરોમાં ગૂંજે છે. લોકો આજે પણ અહીં એવી અલૌકિક ઘટનાઓનો અનુભવ કરવાનો દાવો કરે છે જેનું કોઈ તાર્કિક કારણ મળતું નથી. સ્થાનિકો અને મુલાકાતીઓના કહેવા પ્રમાણે રાત્રે અહીંથી અજીબ અવાજો આવે છે. કોઈના ચાલવાનો, બંગડીઓ ખખડવાનો અને ક્યારેય તો સ્ત્રીઓની ચીસો પણ સંભળાય છે. ઘણા લોકોએ તો અહીં એક અજીબ ડર અને નકારાત્મક ઊર્જાનો અનુભવ કર્યો હોવાનું પણ કહ્યું છે. પણ શું દરેક કહાનીની એક જ બાજુ હોય? ચાલો હવે આ દંતકથાઓ અને ડરના માહોલમાંથી થોડા બહાર આવીએ અને જોઈએ કે તર્ક અને તથ્યોની દુનિયા આ વિશે શું કહે છે. એટલે કે ઇતિહાસ અને વિજ્ઞાનનો શું મત છે? આ સૌથી મોટો સવાલ છે.
શું દરેક અકલ્પનીય ઘટના પાછળ કોઈ ભૂતપ્રેત કે શાપ જવાબદાર હોય છે કે પછી તેની પાછળ કોઈ સરળ વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું હોઈ શકે છે? જુઓ, ઇતિહાસકારોનું માનવું છે કે ભાનગઢનું પતન કોઈ શ્રાપને કારણે નહીં, પરંતુ તે સમયે થયેલા યુદ્ધો અને ભયંકર દુકાળને કારણે થયું હતું, જેના લીધે લોકો આ જગ્યા છોડીને જતા રહ્યા. અને રહી વાત પેલા ડરામણા અવાજોની, તો વૈજ્ઞાનિકો કહે છે કે એ કદાચ ખંડેરો વચ્ચેથી પસાર થતા પવનનો અવાજ હોય અથવા જંગલી પ્રાણીઓના અવાજો હોય, જે આ ખાલી અને શાંત જગ્યામાં વિચિત્ર રીતે પડઘાય છે. તો હવે આપણી સામે બે અલગ-અલગ ચિત્ર છે. એક તરફ છે દંતકથા, જે રોમાંચક, ડરાવણી અને રહસ્યમયી છે, અને બીજી તરફ છે તર્ક, જે ઇતિહાસ, ભૂગોળ અને વિજ્ઞાન પર આધારિત છે. એક વાર્તા જે આપણા ડરને આકર્ષે છે અને બીજી જે આપણા મગજને. વાત એમ છે કે ભાનગઢ પાસે એક નહીં પણ બે કહાનીઓ છે. એક શ્રાપિત ભૂતકાળની અને બીજી ઐતિહાસિક વાસ્તવિકતાની. અને મજાની વાત એ છે કે આ બંને કહાનીઓ આજે પણ એ જ ખંડેરોમાં એકસાથે જીવંત છે. હવે કઈ વાર્તા પર વિશ્વાસ કરવો એ સાંભળનાર પર નિર્ભર કરે છે. તો છેલ્લે સવાલ એ જ રહે છે, ભાનગઢ કિલ્લાનું અસલી સત્ય શું છે? શું તે ખરેખર એક તાંત્રિકના શ્રાપથી પીડાતી આત્માઓનું ઘર છે? કે પછી સમયના ચક્રમાં ખોવાઈ ગયેલું એક શહેર છે, જેની વાસ્તવિકતા પર દંતકથાઓની ધૂળ જામી ગઈ છે? આનો જવાબ કદાચ એ ખંડેરોની ઊંડી, ભેદી ખામોશીમાં જ ક્યાંક છુપાયેલો છે.